હાય એવરીવન, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે જોબ પર બેઠા બેઠા ભૂખ લાગી ગઈ તો હવે શું કરવાનું? તમે લોકો લઈ આવ્યા યીપ્પીની મેગી, યીપ્પીના નૂડલ્સ. બે 10-10 વાળા નૂડલ્સ લીધા અને 5 રૂપિયા વાળું મેગી. ચાલો આપણે બનાવીએ બધા. હવે એના માટે જોશે તપેલી, જોશે તપેલી લેવી પડશે ને. જો આ તપેલી આવી ગઈ, આપણે લઈ લઈએ તપેલી. આખું આઉટડોર તો ચોકઅપ છે, પછી ક્યાંથી હવા કાંઈ ને આપણે મેગી ખાઈને બનાવીએ. તપેલી લઈને ચાલુ કરવી. કારણ કે સ્વિચ પાડી દીધી. હવે આને મૂકી દીધું ઉપર. હવે 2 મેગી છે એટલે આપણને વધારે પાણી જોશે, તો પાણી માટે આ નાની તપેલીમાં પાણી લઈ લેવી. એ ભરવા મૂકી દીધી તપેલીમાં. ભૂખ લાગે ત્યારે અમે લોકો આ મેગી ખાઈ લેવી વધારે. તો હસમુખભાઈ ચાલુ કરી આપો. ઓકે. બે મેગી છે એટલે થોડુંક વધારે પાણી ભરશું એટલે વધારે કોમળ મેગી બનાવવાની. કોમળ. બસ બસ હસમુખભાઈ થઈ ગયું. મેગી મસાલો નાખશું મસ્ત અંદર, એટલે મજા આવી જશે ખાવાની. હા, નાખી દીધું અમે પાણી ઉપર નાખી દીધું. હા, ચાલુ કરી. હા, અમે ચાલુ કરી દીધી. હા, મેન્યુ 5 મિનિટ મેગી પાણીને ગરમ થતા 1 મિનિટ થશે, પછી આપણે અંદર મેગી નાખશું. ચાલો આપણે મેગી બનાવીએ. મસ્ત પાણી ગરમ થઈ ગયું છે. ચાલો આપણે મેગી બનાવી રહ્યા છીએ. હવે થોડી નાખવી પહેલા આપણે. ભૂખ લાગે ત્યારે મોસ્ટ ઓફ આલુ પૂરી ખાવા કરતા આપણે મેગી ખાઈ લેવા. બીજી નાખી 3 જણાની વચ્ચે 2 નેસ્લેની નથી મળી એટલે આપણે યીપ્પી નૂડલ્સ લઈ લીધા. મસાલો પછી નાખ. મેગી આપણી ઓલમોસ્ટ રેડી છે. બધા મેગીના મસાલા નાખી દીધા આપણે નૂડલ્સમાં. નૂડલ્સ બની ગયું છે. થોડુંક ગ્રેવી ટાઈપ રાખશું એટલે દિવ્યેશભાઈને બહુ ભાવે છે ગ્રેવી વાળું. સારામાં સારું મેગી બનાવવાનું. 2 મિનિટમાં રેડી અને તબિયતે ખુશ બધાની. મેગી ખાવા માટે તૈયાર થઈ જાઓ. બાફ લાગી ગઈ મોબાઈલ ઉપર.
ફાઇનલી આપણી મેગી બનીને રેડી થઈ ગઈ છે. આના માટે હવે ચમચી લેવા જવું પડશે. એક ચમચી, પછી અહીંયા બે જ ચમચી છે આપણી પાસે. એક ને આ બે ચમચીનું થઈ ગયું. બીજી ચમચી નથી દેખાતી. ચાલુ. ફાઇનલી આપણી મેગી છે ને બનીને રેડી થઈ ગઈ છે. હવે આને ખાવાનું ચાલુ કરી નાખો. ઓય ચાલ જલ્દી. અરે યાર તારે લઈને આવ્યો તો હું નહીં ખાવાની. હું ખાધું ઈંડુ. ઓલરેડી લે આ ચાલુ થઈ ગયા. તો થોડીક જ છે એમ કઈ વેટ કરાવો. ચમચી કાઢીને બહુ મસ્ત બનાવી. ટેસ્ટ બે નોર્મલ મેગી લીધી મોટી. મેગી મસાલો ઉપરથી અલગથી એક નાખ્યો એટલે વધારે થોડું સ્પાઈસી બનાવવું હોય ત્યારે આ ટેસ્ટ કરે તો કામ લાગે. ચલો